વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ત્રિકોણમિતિ વિધેયના ચિહ્નો વિશે સમજીશું. તો એના માટે થઈને મેં અહીંયા એક સર્કલ લીધું છે, એટલે કે વર્તુળ, જેના મેં 4 ભાગમાં વહેંચ્યું છે. આને આપણે પહેલું ચરણ, આને બીજું ચરણ, આ ત્રીજું ચરણ અને આ આપણું ચોથું ચરણ રહેશે. બરાબર છે. અહીંયા મેં ખૂણા લીધા છે 0, અહીંયા 90, આ 180, આ થશે 270 અને આપણને બધાને ખબર છે એવી રીતે પૂરું એક ચક્કર કટ કરતા પાછા અહીંયા આવીએ એટલે કે 360 અંશ. બરાબર છે. એનો મતલબ કે જ્યારે આપણે અહીંયાના જે ખૂણા હશે એ બધા આપણા લઘુકોણ થશે, કારણ કે 0 થી 90 ની વચ્ચેના ખૂણાને આપણે લઘુકોણ કહીએ છીએ. હવે ત્રિકોણમિતિય વિધેય એટલે એ તમને બધાને ખબર જ હશે. ટોટલ છે આપણી પાસે 6. સાઇન, એનું વ્યસ્ત કોસેક, કોસ, એનું વ્યસ્ત છે સેક, ટેન અને એનું વ્યસ્ત છે આપણી પાસે કોટ. બરાબર છે. હવે આ બધા વિધેયો જ્યારે આ ચરણમાં ફરે ત્યારે કયા વિધેયની કઈ સાઇન હશે એના વિશે આપણે સમજીશું. બરાબર છે. હવે અહીંયા હું શોર્ટમાં લખું છું, ટૂંકમાં ઓલ એસ ટી સી. આ યાદ રાખવા માટે તમને સૌથી વધારે ઇઝી રીત છે ઓલ એસ ટી સી. બરાબર છે. ઓલ એસ ટી સી નો મતલબ થશે ઓર એટલે કે આ જેટલા બી ત્રિકોણમિતિ વિધેયો છે એ બધે બધા. એસ નો મતલબ અહીંયા થશે સાઇન અને એનું વ્યસ્ત કોસેક. ટી નો મતલબ થાય ટેન અને એનું વ્યસ્ત કોટ. અને સી નો મતલબ આપણે કોસ અને સેક. બરાબર છે. આ થઈ ગયું આપણું વર્તુળ. હવે કયા ખૂણાની કે કયા વિધેયની ક્યારે કઈ નિશાની હશે એના વિશે સમજીએ. તો આપણે છેલ્લા લેક્ચરમાં જોયું હતું કે જ્યારે બી આપણું થીટા એટલે કે ખૂણ ઘડિયાળના કાંટાથી વિરુદ્ધ દિશામાં જાય ત્યારે એની સાઇન આપણે કીધી હતી પ્લસ, અને જ્યારે ઘડિયાળના કાંટાની દિશામાં જાય ત્યારે માઇનસ. બરાબર છે. એટલે કે જ્યારે બી આપણું થીટા આ દિશામાં ફરશે તો એની સાઇન પ્લસ થશે. એટલે કે ફર્સ્ટ ક્વાડ્રન્ટમાં જેટલા બી થીટા લેશું એ બધા પ્લસ થશે. એટલે થીટા થી 90. હવે 90 થી 180 સુધી ફરીએ એટલે કે આની અંદર બીજા 90 એડ કર્યા. તમે બધા અહીંયા જોઈ શકો છો કે 180 ની અંદર હજુ એક 90 ડિગ્રીથી ફરીએ એટલે 270 અને 270 ની અંદર હજુ એક 90 ડિગ્રીથી ફરીએ એટલે 360. હવે જ્યારે મારે આ 90 થી બીજા અહીંયા સુધી પહોંચવું છે બીજા ચરણ સુધી, તો ત્યારે મારું થીટા થશે 90 પ્લસ થીટા. બરાબર છે. અને પછી અહીંયા બીજા ચરણમાંથી મારે ત્રીજા ચરણ સુધી પહોંચવું હોય એટલે કે થશે આ 180 છે એટલે કે 180 પ્લસ થીટા. હવે આ ત્રીજા ચરણમાં પહોંચી ગયા. ત્રીજા ચરણથી અહીંયા સુધી પહોંચવું છે તો ચોથા ચરણમાં એટલે કે થશે 270 પ્લસ થીટા. એટલે કે તમે જોયું કે જ્યારે બી ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં આપણે ફરીએ છીએ ત્યારે આપણે થીટાને એડ કરતા જઈએ છીએ, એટલે કે ઉમેરતા જઈએ છીએ. હવે જેવી રીતે મેં કીધું કે જ્યારે ઘડિયાળના કાંટાની દિશામાં ફરીશું ત્યારે આપણો થીટા થઈ જશે માઇનસ. તો આમ જઈએ છીએ ઘડિયાળના કાંટાની દિશામાં તો અહીંયા જઈએ તો આપણું આ થઈ જશે 270 માઇનસ થીટા. બીજા ચરણમાં આવીએ તો આ થઈ જશે આપણું 180 માઇનસ થીટા અને આપણું થઈ જશે 90 માઇનસ થીટા. બરાબર. આ તો થઈ ગયું કયા ચરણમાં પહોંચવા માટેની રીત. હવે આગળ જ્યારે બી આપણે આ પહેલા ચરણમાં તો મેં કીધું એવી રીતે બધા જ ત્રિકોણમિતિય વિધેયો પ્લસ જ રહેશે. બરાબર. હવે જ્યારે આપણે બીજા ચરણમાં આવીશું તો ત્યારે અહીંયા મેં શું કીધું હતું, એસ યાદ રાખવાનું. એસ એટલે કે સાઇન અને કોસેક પ્લસ રહેશે. એના સિવાયના બાકી બધા જ વિધેયો જે છે એ આપણા નેગેટિવ રહેશે એટલે કે માઇનસમાં રહેશે.
ઋણ રહેશે. પછી ત્રીજા ચરણમાં આવીએ તો tan અને cot આ બે જ વિધેય ધન રહેશે એટલે કે પ્લસ રહેશે. એના સિવાયના બાકીના બધા ઋણ એટલે કે માઇનસમાં રહેશે. બરાબર છે. પછી અહીંયા ચોથા ચરણમાં આવીએ તો cos અને sec એ બંને જ ખાલી પ્લસ રહે. એના સિવાયના sin cosec tan cot આ બધા આપણા ઋણ થઈ જશે. એટલે આ થઈ ગઈ કયા ચરણમાં કયું વિધેય રહેશે એ. એટલે આ સર્કલને યાદ રાખવા માટેનું સ્થાન મેં તમને કીધું એવી રીતે તમારે યાદ રાખવાનું રહેશે. ઓલ એસ ટી સી એટલે તમને સૌથી વધારે સહેલી રીતે આ યાદ રહી જશે. હવે આ તો આપણે ડિગ્રીમાં ખૂણા જોઈએ. હવે આ જ ખૂણાઓને હું રેડિયનમાં લખું તો 0 નું તો 0 જ થઈ જશે. 90 છે એની જગ્યાએ π/2, 180 છે એની જગ્યાએ પાઈ, અને 270 છે એની જગ્યાએ 3π/2, અને આ 360 છે એની જગ્યાએ 2π. બરાબર છે. એવી જ રીતે અગર આ 360 ની અંદર ફરીથી 90 એડ કરીશું એટલે અહીંયા પહોંચીશું. પછી બીજા 90 કરીએ એટલે અહીંયા આવીશું. બરાબર છે. એટલે અહીંયા 3π આવે, પછી અહીંયા 4π. એવી રીતે આપણે દરેક ખૂણા વિશે આ સર્કલ પર સમજી શકાય છે. તો આ તો થઈ ગઈ ત્રિકોણમિતિ વિધેયના ચિહ્ન. હવે આપણે જોઈએ કે ત્રિકોણમિતિ વિધેય છે એ ક્યારે એક વિધેયમાંથી બીજા વિધેયમાં બદલાશે. તો જ્યારે પણ 90 અને 270 એ ખૂણો આપેલો હોય એટલે કે 90 પ્લસ થીટા કે 90 માઇનસ થીટા, ત્યારે આપણું વિધેય જે આપેલું હોય એ બદલાઈ જશે. અને એવી જ રીતે 270 આપેલું હોય ત્યારે બી. બરાબર છે. બદલાય. અને 180 અને 360 આપ્યું હોય ત્યારે નહીં બદલાય. એટલે કે જ્યારે બી 90 અને 270 આપ્યો હશે ત્યારે વિધેય બદલાઈ જશે, અને 180 અને 360 આપ્યો હશે ત્યારે વિધેય નહીં બદલાય. હવે બીજી એક વસ્તુ જે તમારે સૌથી વધારે યાદ રાખવાની જરૂર છે અને મહત્વની બી છે. હવે અહીંયા આપણે જ્યારે બી સાઈન અને થીટા એ ઋણ આપેલું છે. થીટા ઋણ એટલે કે અહીંયાથી હશે જે ઘડિયાળના કાંટાની દિશામાં હશે, એટલે કે આ ચોથા ચરણમાં હશે. હવે ચોથા ચરણમાં આપણે બધાએ જોયું છે કે જે ખાલી સી એટલે કે કોસ જે છે, કોસ અને સેક એ જ ધન હોય, બાકી બધા વિધેયો ઋણ. એટલે કે આનો જવાબ આવી જશે માઇનસ સાઈન થીટા. હવે પાછું અગેન ઋણ થીટા આપેલું છે એટલે કે માઇનસ થીટા, એટલે પાછું આ ચોથા ચરણમાં જ આવશે. ચોથા ચરણમાં આપણને ખબર છે કે કોસ જે છે એ પ્લસ આવશે, એટલે કે આ થઈ જશે કોસ થીટા. આનાથી બી બીજી એક સીધી રીત તમને સમજાવી દઉં કે જ્યારે સાઈન માઇનસ થીટા હોય તો તમારે એવું સમજવાનું કે સાઈન જે છે એ માઇનસ ને બહાર નાખી દેશે અને કોસ જે છે એ માઇનસ ને ઘડી જશે. આ તમને સૌથી વધારે ઈઝી રીતમાં યાદ રહેશે. હવે વાત આવી કે વિધેય ક્યારે બદલાશે અને ક્યારે નહીં બદલાય. તો સૌથી પહેલા આપણે જોઈ લઈએ માઇનસ થીટા. હવે જ્યારે બી સાઈન 90 માઇનસ થીટા, હવે આપણે કીધું છે કે જ્યારે બી 90 હશે ત્યારે આપણું આ જે વિધેય છે એ બદલાઈ જશે, એટલે કે સાઈનનું બદલાઈને કોસમાં રૂપાંતર થશે
અને કોસનું બદલાઈને સાઈનમાં રૂપાંતર થશે. બરાબર છે. અને વાત આવી નિશાનીની, તો જોઈએ 90 માઇનસ થીટા એટલે કે 90 માઇનસ થીટા એટલે કે આ પહેલું ચરણ આવશે. અને આપણને બધાને ખબર છે કે પહેલા ચરણમાં જેટલા બી ત્રિકોણમિતિય વિધેયો છે એ બધા જ કેવા રહેશે? પ્લસ. એટલે કે અહીંયા સાઈન બી પ્લસ આવશે, કોસ બી પ્લસ આવશે. એટલે કે આની બી જે સાઈન છે એ બી પ્લસ આવશે. આની સાઈન ચેક કરવા માટે થઈને આપણે આ વિધેયનો ઉપયોગ કરીશું કે 90 માઇનસ થીટામાં સાઈન કેવું છે? તો પ્લસ છે. એટલે કે અહીંયા બી કોસ પ્લસ થઈ જશે. પછી આવશે આપણું tan 90 માઇનસ થીટા એટલે કે cot થીટા. cot 90 માઇનસ થીટા એટલે કે tan થીટા. cosec 90 માઇનસ થીટા એટલે કે sec થીટા. અને sec 90 માઇનસ થીટા એટલે કે cosec થીટા. અહીંયા 90 માઇનસ થીટા એટલે કે પહેલું ચરણ, અને પહેલું ચરણમાં બધા જ ત્રિકોણમિતિય વિધેયો પ્લસ એટલે કે ધનમાં હશે. હવે આપણે જોઈએ બીજું sin 90 પ્લસ થીટા એટલે કે sin 90 પ્લસ થીટા. તો આનો જવાબ આપણને ખબર છે કે sin નું જ્યારે બી 90 પ્લસ થીટા હોય ત્યારે રૂપાંતર થઈને કોસમાં જ થશે, અને કોસનું સાઈનમાં થશે. અને tan નું જોઈએ તો કોટમાં. હવે વાત આવી નિશાનની, તો જોઈએ 90 પ્લસ થીટા એટલે કે બીજું ચરણ. હવે બીજા ચરણમાં સાઈન કેવું હોય? ધન. એટલે કે કોસની નિશાની ધન આવશે. હવે આવ્યું આપણું cos 90 પ્લસ થીટા એટલે કે બીજું ચરણ. 90 પ્લસ થીટા એટલે કે બીજું ચરણ. બીજા ચરણમાં સાઈન અને કોસેક બે જ વિધેયો ધન છે, એના સિવાયના બાકીના બધા જ ઋણ. એટલે કે કોસ ઋણ છે એટલે કે અહીંયા આપણે માઇનસની નિશાની લગાવીશું. અને tan 90 પ્લસ થીટા એટલે કે એ જ સેમ કે 90 પ્લસ થીટા એટલે ખાલી સાઈન અને કોસ જે છે, સાઈન અને કોસેક એ જ પ્લસમાં આવશે, બાકી બધા માઇનસમાં. એટલે કે આ બી માઇનસમાં થઈ જશે. સૌથી જરૂરી વધારે તમને આનું થશે કે સાઈન 90 પ્લસ થીટા એટલે કે કોસ થીટા, કોસ 90 પ્લસ થીટા એટલે કે માઇનસ સાઈન થીટા, જે તમારે સૌથી વધારે યાદ રાખવાનું રહેશે. એટલે આ થયું કે જ્યારે બી 90 હોય ત્યારે કેવી રીતે વિધેય ચેન્જ થઈ જશે. સેમ જ્યારે બી 90 છે એની જગ્યાએ તમે 270 લખીને બી ચેક કરી શકો છો કે જો અગર હું સાઈન 270 પ્લસ થીટા જોઉં છું તો સાઈન નું તો ખબર જ છે આપણને કે કોસ જ થશે ચેન્જ થઈને, પણ નિશાન તો અહીંયા જોઈએ કે 270 પ્લસ થીટા એટલે કે ચોથું ચરણ. ચોથા ચરણમાં કોસ અને સેક બે જ પ્લસ, સાઈન માઇનસ એટલે કે અહીંયા માઇનસ આવશે. હંમેશા નિશાની ચેક કરતી વખતે આ વિધિનો યુઝ કરીશું આપણે. હવે આપણે નહીં બદલાય એવા વિધેયો વિશે બી જોઈ લઈએ. તો સાઈન 180 માઇનસ થીટા. હવે 180 છે, 180 જ્યારે બી હોય ત્યારે વિધેય બદલાશે નહીં, એટલે કે સાઈન થીટાનું સાઈન થીટા જ રહેશે. હવે 180 માઇનસ થીટા એટલે કે 180 માઇનસ થીટા એટલે કે આમ ઘડિયાળના દિશામાં જવાનું, એટલે કે આ બીજા ચરણમાં આવશે. 180 માઇનસ થીટા એટલે કે બીજા ચરણમાં આપણે જોયું કે સાઈન પ્લસ હોય એટલે કે આ પ્લસ આવશે એટલે કે ધન હશે. હવે કોસ 180 માઇનસ થીટા, 180 છે એટલે આપણું આ જે વિધેય છે બદલાશે નહીં, કોસનું કોસ જ રહેશે. હવે અહીંયા 180 માઇનસ થીટામાં સાઈન અને કોસેક ખાલી પ્લસ છે, કોસ આપણું માઇનસ એટલે કે ઋણ થઈ જશે. એટલે tan નું શું થઈ જશે? અહીંયા tan જ રહેશે કારણ કે 180 છે એટલે.
અને અહીંયા પણ નિશાની માઇનસ એટલે કે ઋણ જ આવશે. આવી જ રીતે આપણે 180 પ્લસ થીટા માટે જોઈ લઈએ. તો 180 છે એટલે વિધેય તો બદલાશે નહીં, એટલે કે સાઈન નું સાઈન જ રહેશે. હવે 180 પ્લસ થીટા એટલે કે ઘડિયાળના કાંટાથી વિરુદ્ધ દિશામાં, એટલે કે 180 પ્લસ કરવાનું છે, ઉમેરવાનું છે, એટલે ત્રીજા ચરણમાં આવશે. હવે ત્રીજા ચરણમાં ટી એટલે કે tan અને cot એ બે જ ધન, બાકી બધા ઋણ, એટલે કે આ માઇનસ થઈ જશે, ઋણ થઈ જશે. આ બી ઋણમાં જ આવશે. tan એક જ આપણી પાસે ધનમાં આવશે. તો આ થઈ ગયું વિધેય ક્યારે બદલાશે અને ક્યારે નહીં બદલાય. હવે આનો ઉપયોગ કરીને આપણે અમુક વિધેયની કિંમત શોધી શકીએ છીએ, જેના આપણે ઉદાહરણો જોઈ લઈએ. શું મારે sin 120 નું મૂલ્ય શોધવું છે? બરાબર છે. હવે આપણી પાસે 10મા ધોરણમાં આપણે ત્રિકોણમિતિય વિધેયો ભણ્યા હતા, એમાં તમે એક ટેબલ ભણ્યા હશો, જેમાં આપણી પાસે sin 30, sin 60, sin 90, sin 0 અને sin 45 આટલા જ ખૂણાની કિંમત હતી. તો અહીંયા તો sin 120 ની કિંમત આપણી પાસે ટેબલમાં છે ને, તો કઈ રીતે શોધી શકાય? તો આ sin 120 છે એને હું આવી રીતે લખી શકું, sin 180 માઇનસ 60. 180 માંથી 60 બાદ કરીએ એટલે 120 આવી જશે. બરાબર છે. હવે હમણાં જેવું આપણે જોયું એવી રીતે 180 હોય ત્યારે જે વિધેય છે એ બદલાશે નહીં, એટલે કે sin 60 થઈ જશે. હવે વાત આવી sin ની નિશાની માઇનસ કે પ્લસ. એકસો માઇનસ એટલે કે આ બીજું ચરણ આવશે. અહીંયા 180 માઇનસ એટલે કે બીજા ચરણમાં સાઈન કેવું આવશે? ધન, એટલે કે થઈ ગયું, એટલે આ ધન જ આવશે. હવે sin 60 ની કિંમત આપણને બધાને ખબર છે, √3/2. તો આપણો જવાબ થઈ ગયો. બરાબર છે. હવે આ સેમ દાખલો તમે બીજી રીતે બી ગણી શકો છો. જો મારે આને 90 નો ઉપયોગ કરીને કરવો હોય તો બી કરી શકું છું. તો આ કેવું થઈ જશે? sin 90 પ્લસ 30. 90 ની અંદર 30 ઉમેરીશું એટલે 120 આવી જશે. બરાબર છે. હવે હમણાં જ આપણે શીખ્યા હતા કે જ્યારે બી 90 હોય ત્યારે વિધેય આપણું ચેન્જ થઈ જાય, અને 90 પ્લસ થીટા, 30 ની જગ્યાએ આપણે થીટા સમજી લઈએ, એટલે કે sin 90 છે એટલે કે આ વિધેય ચેન્જ થઈને કોસમાં થઈ જશે, અને અહીંયા આપણો જે થીટા છે એ આવી જાય, એટલે કે થીટાની જગ્યાએ અહીંયા આપણું 30 આવી જશે. હવે આ વિધેય જે છે એ જોઈએ કે કયા ચરણમાં આવશે. તો જુઓ 90 પ્લસ થીટા એટલે કે 90 પ્લસ થીટા એટલે કે આ બીજા ચરણમાં સાઈન કેવું હોય? ધન, એટલે કે આની વેલ્યુ બી ધન જ આવશે. તો આ કેવું થઈ જશે? cos 30 ની કિંમત બી √3/2. એટલે બંનેમાંથી કોઈ બી એક મેથડથી તમે કરી શકો છો, જવાબ તમને સરખો જ આવશે.